હું તો ફટકી ગયો હું તો એલા વર્લ્ડ પનવેલ સાઈડ આવે ને જો ગેટ એલી સાઈડ વ્યૂ જો લ્યો વ્યૂ ચેક ગાઈસ વ્યૂ એ જ ને ભાઈ કોણ છે જો ફ્રેમમાં કોણ છે વ્યૂ તો આખી ખાલી જો યાર તો આખી ખાલી જોઈ ફરજી રહી ગઈ હે ને એટલે આ બધેથી દૂર રહેવાનું બાકી તમને દેખાડી દે આવતા રહ્યો મોરે મોરો કાંઈ ઘટવા ન દો इसमें पे करने का है जिसको मन हो जिसमें मन हो वो हमारा पे कर दे जय खोडियाल માં લાખો પેલા આખી કઈરો પટોલી કા નેટ ગુપ્તા છે ને જતી અત્યારે ખાધી કોઈ ભૂલી ગયો કી ખાધી હતી અરે અત્યારે જ ખાધી કહેવાનું નહીં કોઈને કહેવાનું નહીં કેદી ખાધી હોય એમ જો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ભાવભર્યું સ્વાગત છે આ નવો વ્લોગ તમે જોવા અહીંયા આવ્યા છો તો અર્જુનભાઈ તો જોકે તૈયાર થઈને બેઠા છે હું તો હજી ઉઠો જ છું એકથી તમને ખબર પડતી હશે અર્જુનભાઈ ઠેકો લઈ રાખ્યો ભાઈ હા હવે એને કંઈક નક્કી કર્યું છે કે શોપિંગ કરવા જવું છે તો અર્જુનભાઈનું એક કામ છે ને એ બતાવીને આવે પછી આપણે અહીંથી જવાનું છે સાંતાક્રુઝ શોપિંગ કરવા માટે સ્પેશિયલ પછી ત્યાંથી શું શું કરશી તો આઈ થિંક આઈ ડોન્ટ હેવ એની આઈડિયાઝ આઈ ઓલ્સો તો મરીન ડ્રાઈવ જાય ત્યાંથી ટ્રાય કરશી નથી જાય છાવા હે પછી જો મોડું થઈ જાય મેળ નથી જવું જોઈ એટલે તો કીધું પણ 50-50 ભાઈ આ તો મરીન ડ્રાઈવ જવું છે શોપિંગ પતે પછી મરીન ડ્રાઈવ જાય ઝૂ બીચ જવાય એટલે ત્યાંથી તો નજીક થાય સાંતાક્રુઝથી તો ઝૂ બીચ લગભગ જાય એ મેળ પડશે એ નજીક જ થાય બાજુમાં જ છે સાંતાક્રુઝથી તો હવે આનું જલ્દી કામ બતાવી આવે પછી જોઈ ક્યાં ક્યાં જઈ શું કરી અને કેટલા વાગે નીકળી તો હાલો હવે હે ને આનું કામ બતાવે અને ભાઈ આપણે મળી ગાડીમાં અને હું તો લગી એને કપડાં બપડા ને બધું રેડી થઈને વાર હજી 1-2 કલાકથી હા એટલે થોડીક પછી બી હાલું તારું કામ બતાવી આવો મળીએ ગાડીમાં ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ક્યાં જવા પેલા શોપિંગ કરવા જઈએ સાંતાક્રુઝ ત્યાંથી મરીન ડ્રાઈવનો પ્લાન છે અત્યારે બે બંકાઓ થઈને નીકળી ગયા છીએ નવા કપડાં પહેરીને બીડું દોરું કાર્ગો પહેરી નીકળી ગયા એસી લોકલમાં જવાનું છે જલ્દી એના ભોગાય તો સારું છે ટિકિટ થઈ ગઈ છે બુક નહીં પહોંચાડું તો પૈસા ગયા એટલે તો જાય એટલે જેમ જલ્દી થાય ને મારું બાકી ટિકિટ જશે સ્ટેશને પહોંચી ગયા છે સીડીઓ ચડી છે આખું નવું સ્ટેશન થાય જો પાછળ આખું નવું સ્ટેશન ને હું બધા અહીંયા આવ્યો ને યાર હું થોડીક વાર આમ કેવા વિચારવા માંડ્યું કે આ બધું શું છે નવું આખું તૂટે છે આખું તૂટે હું તો ફટકી ગયો હું તો એલા વર્લ્ડ પનવેલ સાઈડ આવે ને જો ગેટ એલી સાઈડ વયો ગયો તો ભાઈ કોઈક ભાઈએ કીધું કે ન્યૂ પનવેલ સાઈડ વયો જાય સામેની સાઈડ આવે તો અહીંથી વાંથી પાછું હું વાલી સાઈડ આવ્યો આવું ચેન્જ જ થઈ ગયું આવું કંઈ હતું જ નહીં પણ હવે મોટા થઈ ગયા તો વાંથી ગોતી લે હવે બીજું તો શું કેમ કે જેલભાઈનું નવું ઘર બને મામા સ્ટેશન નવું બને નવા ઘર તો બનાવવા પડે ને સ્ટેશન નવા બનાવવા પડે ને પ્રગતિ કરી જ પડે જેમ ટાઈમ જઈને કેટલા વાગે હજી ને આ બધું તૂટવાનું છે આ બધું તૂટવાનું 2:30 નું હે હજી 5 મિનિટ હે 5 મિનિટ આવશે ટ્રેન આપણી પાસે 5 મિનિટ છે ને 5 મિનિટ પછી આપણે એસી મજા કરતા હશી આ વાર યાર એટલે વધી જાય ને ખબર નથી પડતી બેકાર લાગે કાલે મને કપા કાલે બાબલા બનતા આવ્યા હાલો બેસી ટ્રેનમાં ઝીલભાઈ જઈએ એસી વાળી ટ્રેનમાં બેસવા જઈએ છીએ ઓ ભાઈ વ્યૂ જો લ્યો વ્યૂ ચેક ગાઈસ વ્યૂ એ જ ને ભાઈ કોણ છે જો ફ્રેમમાં કોણ છે વ્યૂ તો હરખો હોય જ ને ચલો ગાઈસ એસી ટ્રેનમાં જાય ભાઈ છીએ હું પહેલી વાર જાઉં છું પહેલી વાર જાય ને ભાઈ હું આવ્યો એટલે તને કેવો લાભ મળે છે એ તો અમે જાય હગી રોજ પણ અમે નથી જતા ખબર તો છે તને યાર આપણી ડાઉન ટુ અર્થ છીએ અમે ફાઇનલી એને ટ્રેન આવી ગઈ છે આપણે અંદર બેસી ગયા છીએ શું કુલિંગ છે ભાઈ થોડી વાર તો રહી નહીં હકો કોઈ થોડી વાર થાય ને તો રહી હા શું અહીંથી હાય ભાઈ
થોડી વાર ભાઈ લઈને ગયો બહુ ઠંડુ થઈ જાય ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલશે. હા તો કે અહીંયા બધી પેક થઈ જાય એટલે ભાઈ બહારમાં તો જઈ ન હતી. બાકી હોય લોકલ હોય તો અહીંયા આને ઊભો રહી જાય આ પોટરી. અહીંયા આમ જોઈને આમ જોઈને આમ જોઈને આમાં થઈ જાય આખી ખાલી ખાલી જોઈએ આ તો આખી ખાલી જોઈ લે. ફૂલે ફૂલ પ્રાઇવેટ. જીલભાઈ બ્લોગર છે એટલે અમે ખાલી કરેલું. હા એ તમે કહી શકો કારણ કે હું આવ્યો એટલે. બાકી જો આને કોઈનું ભોગે અર્જુન શું કેવું તારું? હા એ પણ ગરમીમાં આ છે યાર. આને કોઈનો ભોગે ઈ હે પણ પછી આવી જોઈને ભાઈ 100 રૂપિયા વન ટાઈમ હતી. આપણે આપણે કેટલી વાર કરશી? હજી 2-3 વાર કરશી. એક વાર દિવસ વાંધો ન આવે. ઠંડુ બધું થઈ ગયું બધું યાર. હાલો એક્સપિરિયન્સ લઈ છી નવો અને ફૂલે ફૂલ ઠંડામાં મજા આવે છે. હાલો ભાઈ ચાલુ થઈ ગઈ છે આપણી એસી લોકલની સવારી. ટીસી આવશે હવે. ટીસી ને ડાયરેક્ટ ટિકિટ મોટે માં. ડાયરેક્ટ ઓનલાઈન મોડે થઈ દેવાની થઈએ કારણ કે આપણે દીધા પૈસા એટલે પીવાનું થતું જ નથી. ઓલી લોકલમાં પૈસા દઈ કે ના દઈ? જઈને અમારે તો સિટીમાં કોઈ ન આપે એટલે સિટી બસ હોય ને તો બંધ થઈ ગઈ હોત. સિટી બસ હોય તો ત્યાં કોઈ પૈસા જ ના આપે. ઓનલાઈન નો કઈ ના એમ કે જવા દે. હાલો ફાઇનલી ચાલુ થઈ ગઈ છે ડેસ્ટિનેશન બોક્સ. જો કે હજી એક ટ્રેન બદલાવાની છે ને વડાલાથી ત્યાંથી એક ટ્રેન બદલાવાની છે. બાકી જો આખી બસ હાલે હો. હાલો હવે ટ્રેન બદલાવી જ્યારે મળી પાછા. તો ભાઈ સાંતાક્રુઝ પહોંચી ગયા છે. સ્ટેશનની બહાર નીકળ્યા છે. આપણે જઈએ આપણા બુવાના કારખાને. સ્ટોપ લીધું છે ભાઈ વડાપાઉં ખાવા હતું. કંઈક વડાપાઉં ખાઈ લઈએ એટલે થોડીક પેટ પૂજે થઈ ગઈ. પછી એસીમાં મજા આવી ને પછી લોકલ બેઠા હતા એસી વગરની. એમાં ગરમી ચડી ગઈ એક વડાપાઉં ખાઈ લઈ ગયો. વડાપાઉં બને જ છે. વડાપાઉં આવી ગયું સાચું. હવે વડાપાઉં પોતાવી પછી આપણે જઈએ કારખાને. તો ત્યાંથી કંઈક શોપિંગ કરશું ને પછી ત્યાંથી જઈએ મરીન ડ્રાઈવ. આવો પ્લાન છે આજનો. ચાલો આ પતાવી દઈએ. ભાઈ આપણે પહોંચી ગઈ ભૂવાના કારખાને. સોડા બોડા પીવાઈ ગઈ છે. પછી પી લેશું. અહીંયા થોડીક વાર બેસીને પછી જઈ ખરીદી માટે ટ્રાઉઝર લેસી ટી શર્ટ બીશર્ટ તો જોઈએ. જો શોપિંગ જઈએ અમે. આ મારા માસ્ટર છે. આ બધું કટિંગ વટિંગ કરે. આવા બે ગાડા છે નીચે ને કઈ ઉપર. નીચે ને ઉપર હા હાય બોલો વ્લોગમાં. હાય 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 વયા ગયા. હાલો તો આપણે જઈશું ખરીદી માટે. આમે છે રનવે. લેન એક નંબર લેતા બધે આવવા. હમણાં વિડીયો લઈએ થોડીક વારમાં. તો હાલો જઈ ખરીદી કરતા કાંઈ ગલીઓમાંથી જઈશું દુકાનમાં. ભુવાને ખબર છે કઈ દુકાન છે ત્યાં સારી વસ્તુ મળે છે તો એના માટે સ્પેશિયલ જઈશું. માર્બલ માર્કેટ. ગલીઓમાંથી આખી માર્બલ માર્કેટ છે. આપણે તો શરદી થઈ ગઈ. ખાલી જો કારીગરી જો શરદી થઈ ગઈ છે ને એટલે આ બધેથી દૂર રહેવાનું. નક્કર પછી હાવ દેવાઈ જાય. અત્યારે એમને દેવાઈ ગઈ છે આપણી. પણ ફરવું એ ફરજિયાત છે ને એટલે બાકી ભાઈ વસ્તુ એક નંબર બનાવેલી છે બધી. એક નંબર વસ્તુ બનાવેલી ભાઈ. તો ભાઈ ફાઇનલી ને તો ભાઈ હવે પાછળ આપણે આવી ગઈ સાંતાક્રુઝના સ્ટેશને. ઘરે પાછા જવા શોપિંગ થઈ ગઈ છે. મેં તો બહુ ન લીધું. મેં 3 જ પેન્ટ લીધા. આપણે બહુ મજા ન આવી. ટૂંકમાં આપણે જતા ખુલતા તો આપણે પાછું જવું પડશે ફેશન સ્ટ્રીટ બાજુ. અને ફૂલે ફૂલ ગરમી ચડી ગઈ છે. અહીંયા ટ્રેન આવશે ડાયરેક્ટ પનવેલની છે. બેઠેલા ભરી લીધા છે. મેં 3 લીધા. અર્જુને 4 કે 5 કેટલા લીધા? 5. અર્જુને 5 લઈ લીધા છે. નીચે હવે અહીંથી નીચે ઉતરવાનું છે ડાયરેક્ટ પનવેલની બસ. ફોન પડ્યો હે. હમણાં ફોન પડી ગયો. ફોનની દેવાઈ ગઈ એટલે સ્ક્રેચ ગાર્ડ ગયું. વાંધો નથી પણ એ 1000 રૂપિયા તો જઈને નહીં.
અહીં આપણું પ્લેટફોર્મ હે મળે ને એલા આ પ્લેટફોર્મ ઉપર બસ ટ્રેન આપણી આવશે બસ જ યાદ આવે પહેલી વાર પહેર્યું ના જો અને ફેશન સ્ટ્રીટ કપડાની દેવાઈ ગઈ છે શરીરની દેવાઈ ગઈ છે પછી નથી હા તો ખબર ને ટી શર્ટ કેવું હોય ને પરસીનો બધું અંદર ને અંદર એથી ભીનું ભીનું જ લાગે હવે ટ્રેનની રાહ હે ક્યારે આવે પબ્લિક ફૂલે ફૂલ થઈ ગયું હે ટ્રેન આવે એટલે બેહી ઊભા વાળો આવશે લગભગ તો અને જોઈએ હવે કે શું થાય એનું નહીં રોજ રોજનું થઈ ગયું ને હોય જ જઈએ ટ્રેનમાં ફાઇનલી પનવેલ પહોંચી ગયા છીએ સેન્ડવિચ ખાવા જવાનો વિચાર હે એની પહેલાં આપણે જશે રમવા ગાર્ડનમાં રેગ્યુલરનું એટલે એ કરાય નહીં અર્જુનભાઈ જવું ને રમવા ઉતાવળો એટલો હે બેડમિન્ટનનો લવરિયો સાલું બેડમિન્ટન કોઈ દી મૂકે જ નહીં એના તો જો કેટલી સ્પીડમાં જઈ ગયો ભાઈ રૂકી જા પડી બળી જાઈશ બેડમિન્ટનથી કંઈ થવાનું નથી તને ખબર હે મને ખબર હે બેડમિન્ટન મૂકી દે મજા કરવાની હું જઈશ પણ હું જોઈશ સમજો આ 2-3 ખદડા રહીમાં રાખશે આપણે ક્રિકેટ રમવાનું વોલીબોલ રમવાનું કબડ્ડી રમવાનું એવી ગેમો રમવા બેડમિન્ટન કે ગેમ હોય 7 લાખ ખદડાઓ નીકળી જેને જાય રમતા ન આવડતું હોય ને આવું જ રમતા અમને આવડે ભાઈ આ તો મને સ્મેસું મારતા નથી આવડતી ખાલી બાકી તમને દેખાડી દે આવતા રહ્યો મોરે મોરો કાંઈ ઘટવા ન દો આવતું જ રહેવાનું કાલે શું આજે રાતે જ આવતો રહે ને ભાઈ ગ્રાઉન્ડમાં આવતો રહે મોરે મોરો તું પેલા હે ને પહેલા દિવસનો બ્લોગ એડિટ કર આજે હે ને છઠ્ઠો દી થઈ ગયો તું લબડાવસ કાકા હું તો કીધું ને બનાવી નાખાત લેપટોપ તો ગમે ને દઈ દીધું હે સાલા તારીમાં બધું એટલું હોય કે લેપટોપ હોત ને તો કાલ તે દઈ દઈએ ને એડિટ કરીને અત્યારે બધા જોતા હોત કાલ હાંજે પાક્કું જો કાલે સાંજે જો તારો ભાઈ એડિટ કરી નાખે એટલે કરી નાખે પીઆરમાં જ કરવાનું હોય થઈ જાય એટલે થઈ જાય જોજે હાલો હવે બેસી ગાડીમાં ગાડી ફૂલ લોડ થઈ ગઈ છે હમણાં ઉલરશે અમે જઈએ સેન્ડવિચ ખાવા ઉલરશે પટારી અર્જુને ઉલરતો સ્પીકર આવે ને ઊંચી કર અર્જુનની આયા લીવર માર લીવર રમી નહીં પણ હવે જઈ સેન્ડવિચ ખાવા ભેગા થયા હે ને આ સોનું મોનું મારું દિમાગ થઈ જાય હે બે બહુ ત્રાસ આપે બહુ ખતરનાક ને અર્જુનીય બગાડે ધીમી હું આકાશ આવી ગયા ગુપ્તાભાઈની સેન્ડવિચ ખાવા ગુપ્તા બેન હે હવે એ ભગવાન ગુપ્તા બેનની સેન્ડવિચ ખાઈ લીધો કોની ભાઈ હે ફિલહાલ આપણા હાથ તો પોગી ગઈ છે ડેસ્ટિનેશન ઉપર આજે સેન્ડવિચ ખાઈ જ લઈએ આપણે ફાઇનલી હાલો જોયો કઈ સેન્ડવિચ મગાવી અને હું ખાઈ મગાવ ને ગાઈને કે ટ્રાય કરી નવું મખની પનીર ચીઝ ગ્રીલ ફૂલ જમ્બો મખની પનીર મગાવી અંદરનું ઇન્ટિરિયર હે અંદર બેન ખાઈ अंदर किचन है एटेक्स 4x और 4x एक पानी का बोतल दे ऐसा इंटीरियर है ठीक है ये मेन्यू हेलो सैंडविच नहीं रहा है अपना सैंडविच खाई ले पे करवा दे पे के मगे पे करवा दे मतलब उतावड़ है क्यूआर का भी ले लो मतलब कोई पे कर देगा इसमें पे करने का है जिसको मन हो जिसमें मन हो वो हमारा पे कर दे ચાલો હવે સેન્ડવિચ આવી એટલી આવે છે અને પેમેન્ટ કરી નાખી લીંબુ જેવી મીઠાશ લઈ આવે મતલબ જે રિશ્તા સમજી ગઈ ને ખાંડ જેવી મીઠાશ ના ના સમજી ગઈ હું કહેતો હતો લીંબુમાં મીઠાશ જ નથી આમાં કે
હું ક્લિપ મોકલીશ જ નહીં, ક્યાં થાય મિનિટ જ મારે શું કયો હો મારા હજુર સાથે ખોડિયારમાં હાજરો હજુર છે જો મગરના દર્શન કરો મગર. જય ખોડિયાલમાં લાખો સ્ટે નહીં ખોડિયારમાં. ખોડિયાલમાં બે સેન્ડવિચ આવી ગઈ છે પુખ્તા સેન્ડવિચ ઉપરથી ટેસ્ટ કરી જોઈ કેવું કે પેલા તો આવો બધા એ સેન્ડવિચ ખાવા કાકા કેવી કે તો આપણે ચાખી હા ફેમસ આઈને બહુ ગરમ છે પેલા આ ખાવ પછી ઓલું ખાવ મિક્સ નો કરતા પેલા આખી કહી દો પછી ઓલી ખાવ નહીં તો ટેસ્ટ નહીં આવે. મસ્તીની છે ભાઈ ખમો ડીપ કરું ડીપમાં હવે ચાખી ચટણી બહુ તીખી બહુ છે એક નંબર હે ભાઈ મસ્તી આ કઈ હતી પનીર પહાડી યાર પનીર પહાડી અને પનીર પનીર નથી ખાલી પહાડી. આ પહાડી હે એક નંબર હે ક્રીમી હે ક્રીમી. Creamy હે. અહીંયા રેગ્યુલર હલવાના કરી ફિનિશ કઈ મળ્યું તો હવે રાતના હે ને 1 વાગી ગયા અત્યારે આપણે વ્લોગને હવે એન્ડ કરી. આજે મજા તો આવી જાય કે સાંતાક્રુઝમાં શોપિંગ સારી થઈ બોકે જોકે મેં તો એટલું બધું લીધું નથી મેં તો ખાલી 3 પેન્ટ જ લીધા હતા અર્જુનભાઈએ બહુ બધું લીધું હે આપણે ટ્રેક પેન્ટ જ લીધા તો મને એ ટ્રેક પેન્ટ એવા બધા બહુ બેઈમાન નહોતા એટલે ભાઈ મેં 3 જ લીધા એવા લિનન શું કહેવાય લિનન વાળા લીધા ભાઈ પેલી સેન્ડવિચ ભાઈ એક નંબર મજા આવી ચુમ્મેશ્વરી સેન્ડવિચ હતી કેવી કેની હતી ગુપ્તાભાઈની ને સેન્ડવિચ ગુપ્તા સેન્ડવિચ હતી અત્યારે ખાધી કોઈ ભૂલી ગયો કી ખાધી હતી. અરે અત્યારે જ ખાધી કહેવાનું નહીં કોઈને એ કહેવાનું નહીં કેદી ખાધી ભાઈ એમ જો તો ભાઈ જતું થઈ જાય અત્યારે જ ખાધી ખાઈ ન જાય મિલ્ક કેક મજા આવી એ બહુ પહેલાં ખાધી હતી વ્લોગમાં તમે જોયું જ હશે તમે આગળના વ્લોગ જોયા હોય તો ફાઇનલી લાઇટિંગ એક નંબર બાકી સિનેમેટિક લાઇટિંગ જો અમારે એડજસ્ટેબલ લાઇટિંગ જો આવો રહ્યો અમારો દિવસ જોકે મજા તો આવે જ છે મુંબઈ પણ હવે હે ને કંટાળો ખાવાનું જાય છે હે કંટાળો આવે છે ને મુંબઈ ફરવા હજી એકવાર લઈ જાય. મુંબઈ હજી ફરવા બાકી જ છે હજી જવાનું જ એવું કેમ લાગે બાકી જ રહી ગયું આટલા દીતે બાયણે રહી યાર. રોજે બહાર જ રખડતો હોય તો હજી બાકી લાગે છે કરશી હાલો કઈક કરશી હાલો ગાઈસ ગુડ પણ નાઈટ. હે ને ગુડ નાઇટ તમને અમને તો હજી ખબર નહીં કેટલા વાગશે હું તો પાછું હજી આગળ હું જાગી હજી તો હું લોગ એડિટ કરીશ આગળના અને હજી તો ભાઈ એટલા હોય ને ક્લિપ્સ ખબર ને કેટલી ભેગી થઈ ગઈ છે ને કે 5 થી 6 વ્લોગ બની જાય પણ બનતા નથી એડિટ જ નથી થતા કોક છે ને પછી કાં તો લેપટોપ કોકને દઈ દી છે કાં પછી કોકને શૂટિંગ હોતી જઈએ એટલે એવું જ થઈ છે તો હે ને આજે તો હવે લાગતો તો નહીં થાકી ગયા એવું પણ અમે થાકી તો ગયા છીએ અંદરથી બહુ થાકી ગયા છીએ એટલે અહીંયા અમે કરી વ્લોગને એન્ડ અહીંયા સુધી અમારો વ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા કેવા દિલના ખૂણે ખૂણેથી અમે ખુશી વ્યક્ત કરી છે કે તમે અમારો વ્લોગ જોયો અહીંયા સુધી તો હવે ફાઇનલી આપણે કરી વ્લોગને એન્ડ અહીંયા સુધી આવ્યા છો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય.